दोस्तों चालो शुरू करिए आहार श्रृंखला અને આહાર જાળ। હવે दोस्तों સૌથી પહેલા પ્રશ્ન એમ આવે કે આહાર શ્રૃંખલા શું છે। તો કોઈ પણ સજીવ હોય એ કોઈ પણ સજીવ ખોરાક માટે બીજા સજીવ ઉપર આધારિત જ હોય છે, બરાબર। એટલે એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। હવે दोस्तों બધા જ સજીવો આ પ્રકારનું કરે છે। બધા જ સજીવો છે એ ખોરાક માટે બીજા સજીવ ઉપર આધારિત હોય છે। એટલે આપણે એમ કહી શકીએ કે જે સજીવો છે એ જૈવિક સ્તરની રચના કરે છે। એક જૈવિક સ્તરની અંદર બધા સજીવો હોય, પછી એનાથી ઉપરના જૈવિક સ્તરમાં બીજા પ્રકારના સજીવો હોય જે નીચેવાળાને ખાતા હોય, પછી એના ઉપર ત્રીજા પ્રકારના જૈવિક સ્તરમાં અલગ પ્રકારના સજીવો હોય એ નીચેવાળા સજીવોને ખાતા હોય। આ પ્રકારે સજીવો જૈવિક સ્તરોની રચના કરે છે। આમ दोस्तों विविध જે જૈવિક સ્તરો ઉપર જે સજીવો છે, એક જૈવિક સ્તર, એના ઉપર બીજું જૈવિક સ્તર, એના પર ત્રીજું જૈવિક સ્તર, એ જે જૈવિક સ્તરોની જે શૃંખલા બને છે એને આહાર શૃંખલા કહેવામાં આવે છે। આને સાદી ભાષામાં આપણને સમજવી હોય તો એ રીતે સમજી શકીએ કે એક જૈવિક સ્તર છે એની અંદર સજીવો છે, જેમ કે વનસ્પતિઓ એ પણ સજીવ છે। એનાથી ઉપરના જે જૈવિક સ્તર છે એની અંદર આવે તૃણાહારી પ્રાણીઓ, એટલે એ જે તૃણહારી પ્રાણીઓ છે એ શું કરે છે, વનસ્પતિને ખાય છે। એટલે આ જે સજીવો છે એ સજીવો એ જે સ્તરની રચના કરે છે અને જૈવિક સ્તર કહેવામાં આવે છે। આ ઉપરાંત दोस्तों આ જે જૈવિક સ્તર છે એને બીજા શબ્દોમાં પોષક સ્તર પણ કહેવામાં આવે છે। એ પોષક સ્તરો બધા હોય છે, એમાં જુદા જુદા પ્રકારના સજીવો આવે। આપણે વાત કરીએ એમ કે સૌથી નીચે આવે ઉત્પાદકો, જેમાં વનસ્પતિઓ હોય, પછી તૃણાહારીઓ આવે જે ઘાસ ખાતા હોય, એના ઉપર માંસાહારીઓ આવે। એ બધા જૈવિક સ્તરો છે એને પોષક સ્તરો પણ કહેવામાં આવે છે। હવે दोस्तों આપણી જે આહાર શૃંખલા હોય છે એમાં વિવિધ પ્રકારના પોષક સ્તરો આવેલા હોય છે, એટલે કે જૈવિક સ્તરો આવેલા હોય છે। જો दोस्तों સૌથી નીચે છે એ છે ઉત્પાદકો, જેને સ્વયંપોષી સજીવો પણ કહેવામાં આવે છે। दोस्तों આ જે સ્વયંપોષી સજીવો કે ઉત્પાદકો છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે। સૂર્યમાંથી જે પ્રકાશ ઉર્જા મળે છે એનો ઉપયોગ કરીને આ વનસ્પતિઓ કે ઉત્પાદકો પોતાનો ખોરાક જાતે બનાવે છે। એટલે જે પહેલું જૈવિક સ્તર છે, આ જે પહેલું જૈવિક સ્તર છે એને પ્રથમ પોષક સ્તર પણ કહેવામાં આવે છે। હવે दोस्तों આ જે વનસ્પતિઓ છે એનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે તો દ્વિતીય પોષક સ્તરવાળા। દ્વિતીય પોષક જે સ્તર છે એની અંદર કયા પ્રાણીઓ આવશે તો તૃણહારીઓ આવશે। તૃણહારી એટલે જે ઘાસ ખાતા હોય, અને એ જે સજીવો છે એ ઉત્પાદકો ઉપર આધારિત છે, અને આ જે સજીવો છે એને પ્રાથમિક ઉપભોગ્યો પણ કહેવામાં આવે છે। અને જે આ પોષક સ્તર છે એ બીજા નંબરે છે, એટલે આને દ્વિતીય પોષક સ્તર કહેવામાં આવે છે। હવે दोस्तों આના ઉપર આવશે માંસાહારી પ્રાણીઓ। એ માંસાહારી પ્રાણીઓ છે એ દ્વિતીય પ્રકારના ઉપભોગ્યો છે। આ જે તૃણાહારી હતા એ પ્રથમ પ્રકારના હતા, આ જે માંસાહારી પ્રાણીઓ છે એ દ્વિતીય પ્રકારના ઉપભોગ્યો છે। અને આ જે પોષક સ્તર છે એ ત્રીજા નંબરે આવે છે, એટલે આ જે પોષક સ્તર છે એને તૃતીય પોષક સ્તર કહેવામાં આવે છે। હવે दोस्तों આની ઉપર મોટા માંસાહારી પ્રાણીઓ આવશે। આ મોટા જે માંસાહારી પ્રાણીઓ છે એ તૃતીય પ્રકારના ઉપભોગ્યો કહેવાય છે। જે નાના માંસાહારી પ્રાણીઓ હતા એ લોકોને ખાય છે, બરાબર। એટલે આ જે ચોથું પોષક સ્તર છે એને ચતુર્થ પોષક સ્તર કહેવામાં આવે છે। આ રીતે મોટાભાગે આપણી જે આહાર શૃંખલા હોય છે એમાં જુદા જુદા પોષક સ્તરો આવેલા હોય છે। એમાં મોટાભાગે 3 કે 4 પોષક સ્તરોમાં આપણે સજીવોને વહેંચી શકીએ છીએ, અને આ પોષક સ્તરોને જ આપણે જૈવિક સ્તરો પણ કહીએ છીએ। એટલે दोस्तों યાદ રાખજો કે જે ઉત્પાદકો છે વનસ્પતિ, એ પ્રકાશ સંશ્લેષણ કરીને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે, અને એ ખોરાક પછી કોણ ખાય છે તો જે પ્રથમ ઉપભોગ્યો છે, જે તૃણાહારી પ્રાણીઓ છે એ ખાય છે એને। પછી જે માંસાહારીઓ આવે છે એ તૃણાહારી પ્રાણીઓને ખાય છે, એટલે એ દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો છે। અને એનાથી મોટા જે માંસાહારી પ્રાણીઓ છે એ જે નાના માંસાહારી પ્રાણીઓ છે એને ખાય છે। એટલે આ રીતે આ પોષક સ્તરો આવેલા છે। હવે दोस्तों આ જ વસ્તુને આપણે થોડીક વધારે ડીપમાં સમજીએ। જુઓ તો આ એક વનસ્પતિ છે, બરાબર। આ વનસ્પતિ શું કરે છે તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એનો ઉપયોગ કરે છે, બરાબર। પછી એ ખોરાક બનાવે છે। હવે તમે સમજો दोस्तों કે જે સૂર્ય છે એ સૂર્યમાંથી જે ઉર્જા આવે છે કયા સ્વરૂપે હોય છે, પ્રકાશ ઉર્જા સ્વરૂપે હોય છે। એટલે જે વનસ્પતિ છે એ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણની અંદર। આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે
આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. તો સૂર્યમાંથી જે પ્રકાશ ઉર્જા આવે છે એનો ઉપયોગ આ વનસ્પતિ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે જે ખોરાક બનાવે છે એમાં પણ ઉર્જાનો સંગ્રહ થાય છે. કયા સ્વરૂપે? દોસ્તો યાદ રાખજો, જે વનસ્પતિ ખોરાક બનાવે છે એમાં ઉર્જાનો સંગ્રહ રાસાયણિક ઉર્જા સ્વરૂપે થાય છે. બરાબર? એટલે જે સૂર્યની પ્રકાશ ઉર્જા હતી એમાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયું. હવે આપણે વાત કરીએ કે હવે જે તૃણાહારી પ્રાણીઓ હશે, જે માંસાહારી પ્રાણીઓ હશે, જે તૃણાહારી પ્રાણીઓ હશે એ આ વનસ્પતિને ખાશે, એટલે જે રાસાયણિક ઉર્જા હતી એ જશે તૃણાહારી પ્રાણીઓમાં. પછી તૃણાહારી પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ ખાશે, એટલે જે રાસાયણિક ઉર્જા તૃણાહારી પ્રાણીઓમાં ગઈ હતી એ જશે માંસાહારી પ્રાણીઓમાં. એટલે આમ આપણે જોઈએ છે ઉર્જાનો પ્રવાહ વહે છે. ઉર્જા ક્યાંથી શરૂઆત થઈ હતી? સૂર્યમાંથી. સૂર્યમાંથી વનસ્પતિમાં શક્તિ આવી, એ શક્તિ પછી તૃણાહારી પ્રાણીઓમાં ગઈ, તૃણાહારી પ્રાણીઓમાંથી માંસાહારી પ્રાણીઓમાં ગઈ. આ રીતે ઉર્જાનો પ્રવાહ જે આહાર શૃંખલા છે એમાં વહે છે. હવે દોસ્તો આ જે માંસાહારી પ્રાણીઓ છે એ મરી જાય તો એનું વિઘટન થાય, તૃણાહારી પ્રાણીઓ છે એનું મરી જાય તો એનું વિઘટન થાય, અને વનસ્પતિમાં મૃત થઈ જાય તો એનું પણ વિઘટન થાય. એટલે પછી આ બધી ઉર્જા ક્યાં જાય છે? વિઘટકો પાસે. વિઘટકો પણ સજીવો છે. જો આ બધા પ્રાણીઓ મરી જાય, વનસ્પતિ મરી જાય તો પછી એ ઉર્જા જાય છે વિઘટકો પાસે. વિઘટકો શું કરે છે? તે ઉર્જાનો ઉપયોગ કરે છે. આ જે ઉર્જા એમને મળી છે એ વિઘટકો એનો ઉપયોગ કરી લે છે. જે ખોરાક છે એ વિઘટકોને જરૂરી છે, એટલે આમાંથી ખોરાક પણ મળી રહે છે, ઉર્જા પણ મળી રહે છે. આમ દોસ્તો જે ઉર્જા છે એનો પ્રવાહ આ જે આહાર શૃંખલા છે એમાં વહે છે. અને દોસ્તો એક વસ્તુ યાદ રાખજો કે આ જે આહાર શૃંખલા છે જે વિવિધ પોષક સ્તરોમાં ઉર્જાનું વહન કરે છે, ખોરાકનું વહન કરે છે, એ દરમિયાન ઉર્જા સંચયના નિયમ પ્રમાણે જ્યારે એક સ્તરમાંથી ઉર્જા બીજા સ્તરમાં પહોંચે છે ત્યારે એમાં પણ ઉર્જાનો ખૂબ જ વ્યય થાય છે. દોસ્તો આને આપણે ડીપમાં આગળ સમજીશું, પણ અત્યારે તમે એટલું બસ યાદ કરી લો કે જ્યારે ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં પહોંચે છે આ રીતે, ત્યારે એ વખતે પણ ઉર્જા સંચયના નિયમ પ્રમાણે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જાનો પણ વ્યય થાય છે. હવે દોસ્તો આપણે વાત કરીએ એમ કે અહીંયા જે ઉર્જાનો પ્રવાહ વહે છે, આ ઉર્જાનું વહન એક સ્તરમાંથી બીજા સ્તરમાં થાય છે, અને એના આધારે આપણે કેટલાક તારણો કાઢી શકીએ. આ તારણો તમે યાદ રાખજો. જો પહેલું કે જે સ્થળજ વનસ્પતિ છે, જે જમીન ઉપર રહેતી વનસ્પતિ છે, જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. દોસ્તો યાદ રાખજો, આ જે સ્થળજ વનસ્પતિ છે એ સૂર્ય ઉર્જાનો 1% ભાગ જ, આમ જે ઉર્જા આવે છે એમાંથી 1% ભાગ જ એ વાપરે છે, અને એ વનસ્પતિની અંદર 1% ભાગનો જ સંગ્રહ થાય છે ખોરાક સ્વરૂપે. બરાબર દોસ્તો યાદ રાખજો કે જે સ્થળજ વનસ્પતિ છે એ સૂર્યમાંથી જેટલો પણ તડકો આવે છે, પ્રકાશ ઉર્જા આવે છે, એમાંથી ફક્ત 1% ઉર્જાનો જ ઉપયોગ કરી શકે છે અને ખોરાક બનાવે છે. અને એમાંથી પછી આગળ બીજા જે દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો, તૃતીય કક્ષાના ઉપભોગ્યો છે એ બધા 1% ઉપર જ આધારિત હોય છે. એટલે દોસ્તો હવે આ જે વનસ્પતિ છે, લીલી વનસ્પતિ છે, એને જે તૃણાહારી પ્રાણીઓ ખાશે એટલે ખોરાક તરીકે ઉપયોગ કરશે, જે આપણે પ્રાથમિક ઉપભોગ્યો કહીએ છીએ. આ ઉપભોગ્યો એનો ઉપયોગ કરશે ત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉર્જા એમની પાસે પહોંચશે. જેટલી ઉર્જા એમની પાસે પહોંચશે એમાંથી દોસ્તો ઘણી બધી ઉર્જા એ જૈવિક ક્રિયામાં વાપરી દે છે. પ્રજનન, વૃદ્ધિ, વિકાસ, એમાં ઘણી બધી ઉર્જાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત દોસ્તો વનસ્પતિમાંથી જ્યારે પ્રાથમિક ઉપભોગ્યમાં ઉર્જા પહોંચે છે ત્યારે ઘણી બધી ઉર્જાનો વ્યય પણ થાય છે, અને જેટલી પણ ઉર્જા એમની પાસે પહોંચે છે એમાંથી માત્ર 10% ઉર્જાનો જ એ જે પ્રથમ ઉપભોગ્યો છે એ સંગ્રહ કરી શકે છે. દોસ્તો યાદ રાખજો, જે વનસ્પતિ જે સૂર્યમાંથી ઉર્જા આવે છે એમાંથી માત્ર 1% જ વાપરે છે, એટલે કે સંગ્રહ કરી શકે છે, અને એટલી ઉર્જા જ્યારે પ્રથમ ઉપભોગ્યો પાસે આવે છે તો એનાય પાછા 10% જ સંગ્રહ પ્રથમ ઉપભોગ્યોની અંદર થાય છે. આમ દોસ્તો યાદ રાખજો કે એક સ્તરમાંથી ઉર્જા જ્યારે બીજા સ્તરમાં પહોંચે છે, પ્રથમ સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં, બીજામાંથી ત્રીજામાં, ત્યારે ખૂબ જ ઉર્જાનો વ્યય થાય છે. દોસ્તો આપણી જે આહાર શૃંખલા છે 3 થી 4 સ્તરોની બનેલી છે, એટલે જે સૌથી નીચે છે ઉત્પાદકો, એમને તો પૂરતા પ્રમાણમાં ઉર્જા મળી રહે છે, બરાબર, પણ એમાંથી પણ 1% જ ઉપયોગ કરે છે. પણ જેમ જેમ ઉપરના સ્તરમાં ઉર્જાનું વહન થાય છે એમ સૌથી ઉપરનું જે સ્તર છે, જે ચતુર્થ પોષક સ્તર છે, એમાં જે સજીવો છે એમના ભાગમાં ખૂબ જ ઓછી ઉર્જા આવે છે. બરાબર દોસ્તો, એ યાદ રાખજો કે આહાર શૃંખલાની અંદર જે ચોથા સ્તર ઉપર જે સજીવો રહેલા છે એમને ખૂબ જ ઓછી પ્રમાણમાં ઉર્જા મળે છે.
એટલે તમે જોતા હશો કે જે આહાર શૃંખલા છે, આહાર શૃંખલાને પિરામિડ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એ બતાવે છે કે નીચે સૌથી મોટો ભાગ છે ઉત્પાદકોનો, સૌથી વધારે વનસ્પતિ ત્યાં છે. એનાથી પછી ઉપરનું જે પોષક સ્તર છે એમાં તૃણાહારીઓ આવે છે, થોડા ઓછા છે. પછી એનાથી ઉપર જે માંસાહારી આવે એ થોડા એનાથી ઓછા છે, અને એનાથી ઉપર જે મોટા માંસાહારી પ્રાણીઓ આવે એની સંખ્યા તો ખૂબ જ ઓછી છે. બરાબર દોસ્તો? એટલે જે આહાર શૃંખલાનો પિરામિડ બનાવવામાં આવે છે એ આ રીતે બનાવવામાં આવે છે. નીચે ઉત્પાદકોની સંખ્યા સૌથી વધુ હોય છે, અને જેમ જેમ ઉપર જતા જઈએ છીએ એમ ઉપભોગ્યોની સંખ્યા ખૂબ જ ઘટતી જાય છે. એનું કારણ દોસ્તો આ જ છે કે જે ઉર્જા એમને મળતી જાય છે, નીચે ઉત્પાદકોને વધારે મળે છે, પછી ધીમે ધીમે જે ઉર્જા છે એ મળવાની જે માત્રા છે એ ઉપર જતાં ધીમે ધીમે ઘટતી જાય છે. હવે દોસ્તો, આહાર શૃંખલાની અંદર કોઈ એક સજીવને ફક્ત કોઈ એક સજીવ જ આહાર તરીકે ઉપયોગ કરે એટલે કે ખાય એવું જરૂરી નથી. આકૃતિ તમે જુઓ, આની અંદર તમે જોઈ શકશો કે જે ઉંદર છે એ ઉંદરને ઘણા બધા પ્રાણીઓ ખાઈ શકે. સાંભળી છે એ ઉંદરનો ઉપયોગ કરે છે, બિલાડી છે એ ઉંદરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત દોસ્તો જે સાપ છે એ પણ ઉંદરનો ઉપયોગ કરે છે. એટલે કોઈ આહાર શૃંખલાની અંદર કોઈ એક સજીવ હોય છે, એને કોઈ એક બીજો સજીવ ખાતો હોય એવું જરૂરી નથી. એક સજીવને ઘણા બધા સજીવો ખાતા હોય. દોસ્તો આમ જોવા જઈએ તો આહાર શૃંખલામાં શું થાય છે, તો એક સીધી આહાર શૃંખલા નથી બનતી. એમાં જે આહાર શૃંખલા છે એ જાળીરૂપ બને છે. બરાબર? એક સજીવને બીજા ઘણા સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એટલે એ જાળીદાર રચના બને છે. એટલે આહાર શૃંખલાની અંદર જે સજીવો છે એ સજીવોની વચ્ચે આહાર સંબંધો બને છે. આહાર સંબંધો એ જાળીરૂપ બને છે. એના લીધે જે આહાર શૃંખલા છે એ સળંગ સીધા સ્વરૂપે રહેતી નથી, અને આ આહાર શૃંખલા છે એ જાળીદાર રચના બની જાય છે. એટલે આને આહાર શૃંખલા કહેવાની જગ્યાએ આહાર જાળ એટલે કહેવી વધારે યોગ્ય રહેશે, કારણ કે એમાં પણ એક સજીવ બીજા ઘણા બધા સજીવો એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો દોસ્તો યાદ રાખજો કે આ જે આહાર શૃંખલા છે અથવા આહાર જાળ છે, તો એની અંદર એક વસ્તુ છે કે અહીંયા ઉર્જાનું જે વહન થાય છે એ એક જ દિશામાં થાય છે. બરાબર? જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ ઉર્જા સૂર્યમાંથી લે છે, ત્યાંથી પ્રથમ જે ઉપભોગ્યો છે એમાં આવે છે, પછી દ્વિતીય કક્ષાના ઉપભોગ્યોમાં, પછી તૃતીય કક્ષાના ઉપભોગ્યોમાં જે ઉર્જા છે એ એક જ દિશામાં વહન થાય છે. બરાબર? એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર છે કે ઉર્જાનો પ્રવાહ એક જ દિશામાં આવે છે. બીજી વસ્તુ કે દોસ્તો, અહીંયા એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે ઉર્જા જાય છે ત્યારે ઉર્જાનો પુષ્કળ પ્રમાણમાં વ્યય થાય છે. ઉત્પાદકોને વધારે ઉર્જા મળે છે, પછી એના પછીના જે સ્તરમાં જે સજીવો આવે છે એને ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે. બરાબર દોસ્તો? તો આને બરાબર સમજજો. હવે દોસ્તો એક અગત્યનો ટૉપિક આપણે જોવાના છીએ, એ છે જૈવિક વિશાલન. દોસ્તો આ જે ટૉપિક છે એના ઉપર કોઈ શોર્ટ નોટ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે તમે આ જે ટૉપિક છે એને બરાબર સમજજો કે જૈવિક વિશાલન કોને કહેવાય. તો દોસ્તો આપણે હોઈએ કે કોઈ બીજા સજીવો હોય, એક ખોરાક તરીકે પ્રાણીઓ કે વનસ્પતિનો ઉપયોગ કરે છે. જેમ કે માણસ છે, એ માણસ છે એ ખોરાક તરીકે પ્રાણીઓને પણ ખાય છે અને વનસ્પતિને પણ ખાય છે. હવે દોસ્તો થાય છે શું, તો જે પૃથ્વી ઉપર ખોરાક બનાવવાનો જે આધાર છે એ તો વનસ્પતિ ઉપર જ છે. વનસ્પતિ ખોરાક બનાવશે તો પાછળના સજીવો એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તૃણાહારી સજીવો છે વનસ્પતિનો ઉપયોગ કરશે, અને માંસાહારી છે તૃણાહારીનો ઉપયોગ કરશે. એટલે પૃથ્વી ઉપર ખોરાક બનાવવાનો જે બધો આધાર છે એ વનસ્પતિ ઉપર છે, અને વનસ્પતિ ખોરાક બનાવે તો બાકીના જે સજીવો છે એનો ઉપયોગ કરી શકે છે. હવે થાય છે શું, તો જે વનસ્પતિ છે એ વનસ્પતિ ખોરાક તો બનાવે છે, પણ અત્યારના સમયની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખેતરોમાંથી આવે છે. હવે ખેતરોની અંદર શું થાય છે, તો જે વનસ્પતિ છે, જે આપણે પાક લઈએ છીએ એની વાત છે, તો એ વનસ્પતિનો સારો વિકાસ થાય, એને જીવજંતુઓ ન ખાઈ જાય એ માટે વધુને વધુ જંતુનાશકો દવાઓ વપરાય છે. જંતુનાશકો વપરાય છે, કીટનાશકો વપરાય છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરો પણ દોસ્તો એમાં વપરાય છે. હવે થાય છે શું કે વનસ્પતિ આ જે રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, કીટનાશકો છે, એનું શોષણ કરી લે છે. કારણ કે જમીનમાં આ બધી વસ્તુ નાખી હોય એટલે વનસ્પતિ પાણી તો ચૂસવાની જ છે, અને સાથે સાથે આ પ્રકારના જે જૈવ અવિઘટનીય પદાર્થો છે, આ બધા જંતુનાશકો, કીટનાશકો, રાસાયણિક ખાતરો જે જૈવ અવિઘટનીય છે, કુદરતી રીતે એનું વિઘટન થતું નથી, આવા જે પદાર્થો છે એ પાણી સાથે વનસ્પતિની અંદર શોષાઈ જાય છે. હવે વનસ્પતિની અંદર એ પહોંચી જાય
પછી એ વનસ્પતિનો ઉપયોગ બીજા પ્રાણીઓ કરે, જેમ કે માણસ આપણે કરીએ ખોરાક તરીકે, ત્યારે જે બધા જૈવ અવિઘટનીય પદાર્થો છે એ વનસ્પતિમાંથી થઈને બીજા પ્રાણીઓમાં આવે છે. જેમ કે આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણી અંદર આ પ્રકારના જે જૈવ અવિઘટનીય પદાર્થો છે આપણા શરીરમાં આવી જાય છે. દોસ્તો, આ જે બધા પદાર્થો છે એ જળ પ્રદૂષણ માટે જવાબદાર છે, ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર છે. એ ટૂંકમાં આ હાનિકારક પદાર્થો છે. અને વનસ્પતિમાં જે છે, વનસ્પતિમાંથી જુદા જુદા પ્રાણીઓની અંદર આવે છે, આપણી અંદર આવે છે. એટલે દોસ્તો, આ બધા જે હાનિકારક પદાર્થો છે એ વનસ્પતિ મારફતે આહાર શૃંખલામાં પ્રવેશે છે. આહાર શૃંખલાની અંદર જુદા જુદા પ્રાણીઓની અંદર પ્રવેશે છે. હવે એનાથી થાય છે શું? તો આનાથી જે પ્રાણીઓ છે એના સ્વાસ્થ્ય ઉપર એની વિપરીત અસર થાય છે. એટલે સાદી ભાષામાં કહીએ તો આ બધા જે હાનિકારક પદાર્થો છે એ જ્યારે આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણને રોગો થાય છે, કોઈ બીમારી થાય છે, એ પ્રકારનું શરીરનું સ્વાસ્થ્ય આપણું બગડે છે એમ. તો બીજા પ્રાણીઓને પણ આવી અસર થતી હશે દોસ્તો. જેમ કે હાનિકારક જે રાસાયણિક ખાતરો છે કે જંતુનાશક દવાઓ છે એ બધી જ્યારે વરસાદ આવે છે ત્યારે ખેતરમાંથી વહીને નદીમાં જાય છે, ત્યારે નદીની અંદર કોઈ માછલી હોય તો એ માછલીના શરીરમાં જ્યારે આ હાનિકારક પદાર્થો દાખલ થઈ જાય છે ત્યારે માછલીઓ મૃત્યુ પામે છે. એટલે દોસ્તો, આ જે પદાર્થો છે એ બધા આપણા પર્યાવરણને નુકસાન કરે છે, કારણ કે પર્યાવરણની અંદર જે સજીવો છે એને પણ આ બધા પદાર્થો નુકસાન કરે છે. એટલે દોસ્તો, આ જે ઘટના બને છે આને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. એટલે એવા રાસાયણિક ખાતરો, જંતુનાશકો જેના લીધે જે આહાર શૃંખલાની અંદર જે બધા સજીવો છે એના સ્વાસ્થ્ય ઉપર એની ખરાબ અસર થાય, એ બીમાર પડે, રોગોનો ભોગ બને, ત્યારે આ પ્રકારનું જે રસાયણો છે આપણા માટે વિષ બની જાય છે, ઝેર બની જાય છે. એટલે આને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. હવે દોસ્તો, આ જે ઝેરી પદાર્થો છે એની આપણા સ્વાસ્થ્ય ઉપર એક હાનિકારક અસર થાય છે. એવું જાણવા મળ્યું છે કે જે કેન્સર છે એ કેન્સર એ આ પ્રકારે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ખેતરની અંદર વધુને વધુ ઉપયોગ કરવાના લીધે જ્યારે એ જે હાનિકારક દ્રવ્યો છે આપણા શરીરમાં પહોંચે છે ત્યારે આપણને કેન્સર થવાની શક્યતા વધી જાય છે. એટલે દોસ્તો, એ એક જૈવિક વિશાલનનું ઉદાહરણ છે. એટલે દોસ્તો, આમ જોવા જોઈએ તો અત્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. એનો ઉપયોગ અટકાવવો જોઈએ, ઓછો કરવો જોઈએ. અને અત્યારે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે વધુને વધુ ઓર્ગેનિક ખેતી કરવામાં આવે, કે જ્યાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય અથવા ન થતો હોય, જેને ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે, એને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. અને એ પ્રકારનો આપણે ખોરાક કહીએ તો આપણું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. દોસ્તો, યાદ રાખજો કે અત્યારે ઘઉં, ચોખા, શાકભાજી, ફળો આ બધાની અંદર આ પ્રકારના જંતુનાશક દવાઓ, કીટનાશકો અને રાસાયણિક ખાતરોના અવશેષ જોવા મળે છે. એટલે જે ખેતરોની અંદર હાનિકારક પદાર્થો વપરાય છે એ ખોરાકની અંદર આવી જાય છે અને એનાથી જ આપણા સ્વાસ્થ્ય ઉપર એની વિપરીત અસર થાય છે. તો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો ચાલો દોસ્તો, હવે મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.